બધાને મારા લાખ લાખ સલામ છે, પણ જીગો તો જન્મે યાર, જિગ્નેશ કવિરાજ થવાય નહીં યાર, એના માટે તો જન્મ લેવો પડે. રખાવટ હોય એના ગુણ ગવાય. તું વણાર અમે વણકર, આપણે નાતે નેડો નહીં. દીકરી રોતી હતી, મરસિયા ગાતી હતી, એટલે કોઈ કીધું કે નિહણી કરતા કરતા ગાર કરતી હતી દિવાલે. ખબર પડી તમારા ગામનો જોગડો વણકર વયો ગયો. એ તો દલિત હતો જોગડો વણકર, કે મારા ગામનો કે આ ગામના નાતે મારો ભાઈ થાય, કે એ વયો ગયો. ત્યાં તો નિહણી ઉપરથી પડતું મેલું આયરની દીકરી, અને મરસિયા મંડી ગાવા. કોઈ કીધું કે બેન ગાડી થઈ ગઈ છો, તારો હગો ભાઈ ક્યાં હતો? એ તો તારા ગામના નાતે ભાઈ થાય ને. તેથી ઓલી રોતા રોતા મરસિયા ગાતા ગાતા ઓલી દીકરી બોલે છે, વાત મોટી છે ટૂંકમાં કહું, દીકરી બોલે છે કે વાત સાચી છે, મારો હગો ભાઈ નથી, એ તો ગામનો વણકર છે, મારો રેવા વાળો મારો ભાઈ છે. પણ તું અમે વણર, તું વણકર, આપણે નાતે નેડો નહીં. તમારી મારી નાત એક નથી, એ વાત બરાબર છે, પણ તારા ગણને રોવું ગજમાર, મેં તારી જાત ન પૂછી જોગડા. સાહેબ સંબંધ જો કોઈ તમારી આરે દિલના ગાઢ ના રાખે ને, તો એને જાતિઓ પૂછવાનો જ હતા તમે એકચ્યુઅલી કઈ કાસ્ટના છો, તો તમારા જેવા મૂર્ખા દુનિયામાં કોઈ નહીં હોય. અમે વણાર, તું વણકર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગણને રોવું ગજમાર. તારો ગણ ગણ એટલું, તમે અમારી રખાવટ જે છે, અમારા ઉપર તમારો ઉપકાર જે છે, તમે અમારું આટલું બધું રાખ્યું, એ ગુણ અમારાથી ભૂલાય નહીં. ખદડા ભૂલી જાય, ખાનદાન વાળા કોઈ દી રાખેલો ગુણ ભૂલે નહીં, એટલું યાદ રાખજો. અમે વણાર, તું વણકર. હે બેન, દીકરી બોલી છે રોતા આહુડે, જેથી ખાંભાની બજારમાંથી નીકળે ને, રાજુલા ખાંભા મેઘાણીની વાર્તા છે, ક્યારે સાંભળજો. ખાંભાની બજારમાંથી નીકળી તેથી નીતિનભાઈ એના આહુડા વણકરના દીકરીનું યાદ છે. ગામના પાદરમાં લીમડા હેઠળ ખાટલો નાખીને બેઠો તો જોયું કે દીકરી રોતી જાય છે. બેન સાણી રહી જા, મારા ગામની બેન છે. શું કામ? કે મુઠ્ઠી જ્યારે મારા ભાઈને હું મોંઘી પડી, મારા ભાઈની આગળ આવી, પણ મારો ભાઈ હંતાઈ ગયો. એક મુઠ્ઠી જ્યારે બેન મોંઘી પડી, આટલા શબ્દો જાય કાનમાં પડ્યા ને, ગામનો વણકર બેઠો થઈ ગયો. બેન, હું તારો ભાઈ નથી, તારો હગો ભાઈ નહીં માન મને. દીકરાને કીધું ગાડું જોડી દે, એમાં 2 ગોળી બાજરાના મૂકી દે, ઘઉંના મૂકી દે, અને તારી ફૂઈને ગામના પાદર સુધી મૂકી. દીકરો ગાડું લઈને મૂકવા આવે છે, અને પાછો ગાડું લઈને મૂકવા આવે એટલું નહીં, સાસ માખણ ને સેવટે જેની હાલત હળગી હોય, પણ કદી એ કાળા ન હોય, જેના કુળું દૂધડિયા કાગડા. એ દીકરો એમ કહે છે કે મારા બાપે તમને આટલું આપ્યું, તો હું એનો દીકરો છું. બળદને ગાડું તમે રાખો, હમણાં વાવણી ટાણું થાય તો તમે આ ખેડ શેમાંથી કરશો? રાસને ઉલાળતો ઉલાળતો હાથમાં ફેરવતો ફેરવતો પાદરમાં આવ્યો દીકરો. બાપે જોયું કે બેટા ગાડું, કે બાપુ તમે આટલું જો બેન માનીને રાખતા હોય, તો મને એમ થયું કે હમણાં વરસાદ વરસે તો આ ખેતી છે નહીં કરે, એટલે બળદને ગાડું મૂકતો આવ્યો. આ વાતને વર્ષો થઈ ગયા. એમાં આ જોગડા વણકરનું અવસાન થયું જીગાભાઈ. અને એ ખબર આજે બેન હતી ને સાસરે, એ પોતે એ વખતે તો સિમેન્ટ વાળા મકાન નહીં, નિહાણી નાની એવી મૂકીને પોતાના ભડાને, દિવાલને ભડું કહેતા, એ પોતાની દિવાલની ભડાને ગાર કરતી હતી. એમાં કોઈ કીધું કે બેન તારા ગામનો ખાંભાનો જોગડો વણકર વયો ગયો. અને અહીંયાથી મરસિયા ગાતા ગાતા મોઢું ઢાંકતા ઢાંકતા એ દીકરી ખાંભા સુધી આવી. અને એમાં મરસિયા ગવાના ગમે વણાર, તું વણકર, આપણે નાતે રેડો નહીં, પણ તારા ગણને હું ગજમાર, તારી જાત ન પૂછી જોગડા. એમ આવી ઘણી બધી વાતો છે કે જેમાં કંઈક તથ્ય હોય. આ જાજી વાત નહીં, પણ છેલ્લે જે પરિવારના આંગણે હું તમે મળ્યા છીએ, નીતિનભાઈનું એવું સરળ જીવન, ક્યાંય જીવનમાં એની વાયડાઈની ડિસિપ્લિન, સરળ સ્વભાવ અને મનકુટી લાવી, એટલે જ મારે આ સુધી આવવું પડ્યું ને જીગાભાઈ. જેની સરળતા તમે જો એકવાર તાળીઓથી વધાવી લો યાર, દુનિયામાં કલાકાર તો બની જવાય, પણ સરળ બનવું ને બહુ અઘરું છે. પદ્મશ્રી ભીખુદાનભાઈની વાત મને અટાણે યાદ આવે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું કે આદર્શ વગરનું જીવન છે ને વ્યર્થ હોય. જે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, એ જીવન ફૂડ જેવું હોય. તો લક્ષ્મણે રામને કીધું કે ભાઈ સાંભળી લ્યો, આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય, વાત તમારી બહુ સાચી છે, પણ આદર્શ પકડવામાં આખું જીવન પૂરું થઈ જાય, વ્યર્થ થઈ જાય, એનું શું કરવાનું? ત્યારે રામે વળતો જવાબ આપ્યો, લક્ષ્મણ, જેના જીવન આદર્શ પકડવામાં પૂરા થઈ જાય, વ્યર્થ બની જાય, એ વ્યર્થ બનેલા જીવન પાછા બીજાના જીવનનો આદર્શ બની જાય છે. દાખલો તો મીરાબાઈનો દેવાય, દાખલો તો લક્ષ્મણ બારોટનો દેવાય, અને દાખલો તો સાહેબ આજ પણ તમે જો બારોટની કલમ જો, હું બીજાની કલમ આમ સેમ નથી કહેતો, પણ પૂજ્ય મોરારી બાપુને કેવું પડ્યું છે, ગીતે તો કવિ ગીગો ભલો. આજે તમે એક નાની એવી 2 કડી કે મોટું ગીત સાંભળો અને તમારા શરીરના હાડા રૂવાડા બેઠા થઈ જાય ને, એ કલમ જો કોઈ હાકી હોય તો ડોળિયાના ગીગા બાપુ બારોટે હાકી છે યાર. આજે